સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ આજે પણ અનેક ગામડાઓ એવા છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ તો ઠીક, એ ગામ સુધી જવા માટે પણ કોઈ સુવિધા નથી. પરંતુ દાયકાઓની રાહ જોયા બાદ આઝાદીના અમૃતકાળમાં હવે તેમને મળ્યા છે એસટી બસના આશીર્વાદ. જી હા, એક દ્રશ્ય આપને બતાવવા છે. એક દ્રશ્ય ભાવનગરના મહુવા તાલુકાના કોટિયા ગામના. બીજું દ્રશ્ય છે લાખો લોકોની આસ્થાના ધામ એવા સત્તાધારના. દ્રશ્યો ભલે અલગ અલગ ગામના હોય, પરંતુ બંનેમાં એક બાબત તો કોમન છે, અને તે છે એસટી બસ. તેમાં પણ મહુવાનું કોટિયા ગામ સૌથી અનોખું છે, કેમ કે અહીંના લોકોએ આઝાદ ભારતના 76 વર્ષ બાદ પ્રથમ વખત કર્યા એસટી બસના દર્શન. અત્યાર સુધી કોટિયા ગામમાં કોઈ પણ એસટી બસ આવતી જ નહોતી. બીજી તરફ સુરતથી સત્તાધાર જવા માટે પણ એસટી બસ સેવા શરૂ થઈ છે. આપાગીગા ગામના મહંત વિજય બાપુએ એસટીના નવા રૂટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. એટલું જ નહીં, બાપુએ જાતે ડ્રાઇવિંગ સીટ પર બેસીને બસ ચલાવી. આ દ્રશ્યો છે ભાવનગરના મહુવા તાલુકાના કોટિયા ગામના પાદરના. ગામના પાદરે ઉભેલી આ એસટી બસ જુઓ. તમારા માટે આ બસ અન્ય એસટી બસ જેટલી જ સામાન્ય હશે, પરંતુ મહુવાના કોટિયા ગામના લોકો માટે આ સામાન્ય બસ નથી. આઝાદીના અમૃતકાળમાં મળેલા આશીર્વાદ છે, કેમ કે કોટિયા ગામના લોકોએ આઝાદીના 7.5 દાયકા બાદ પ્રથમ વખત પોતાના ગામમાં એસટી બસ નિહાળી છે. જી હા, આઝાદ ભારતના 76 વર્ષ બાદ કોટિયા ગામના આંગણે પ્રથમ વખત સરકારી બસ આવી. વિકાસને કોટિયા ગામ સુધી પહોંચતા 76 વર્ષોના વહાણા વીતી ગયા. આઝાદીના 76 વર્ષ બાદ ગ્રામજનોએ પ્રથમ વખત કર્યા એસટી બસના દર્શન. જેમણે પોતાના ગામમાં ક્યારેય એસટી બસ નિહાળી ન હોય અને હવે પ્રથમ વખત એસટી બસની સુવિધા શરૂ થાય, ત્યારે તેમને કેટલો આનંદ મળે. એસટી બસ આવી પહોંચતા કોટિયા ગામના લોકોના હૈયે પણ હરખની એવી જ હેલી ઉમટી. કોટિયા ગામમાં જાણે કે હેલિકોપ્ટર ઉતર્યું હોય તેવો હરખ લોકોને થયો. સાધુ સંતો સહિત તમામ ગામ લોકોએ વાજતે ને ગાજતે બસનું સ્વાગત કર્યું. તો ગામની દીકરીઓએ સામૈયું કરી ભારે ઉત્સાહ સાથે સરકારી બસના વધામણા કર્યા. ગામમાં એસટી બસની સુવિધા શરૂ થતાં જ ગ્રામજનોએ પ્રથમ વખત બસમાં બેસીને આનંદ પણ માણ્યો હતો.